ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टा दैवं चैवात्र पञ्चमम् शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्यायं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः यस्य नाहं कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते हत्वा विषयिमान् लोकान् न हन्ति न निबध्यते। છેલ્લા શ્લોકમાં
ભગવાને આત્માના અકર્તા અભોક્તા સ્વરૂપને સામે રાખી અને વાત કરી. ન હંતી ન નિબધ્યતી, એ કોઈનું હનન કરતો નથી કે હનન કરવાથી એ બંધાતો નથી. ગઈ વખતે આપણે વિચાર કર્યો હતો કે આ વેદાંતનો ચરમ સિદ્ધાંત છે. આત્મા અકર્તા અભોક્તા એક અખંડ સ્વરૂપ છે અને એ સ્વરૂપને જાણી એમાં સ્થિત થવું એ જ માનવ દેહનું પરમ સાર્થક્ય છે, પરમ સફળતા છે. મનુષ્ય દેહ અને મનુષ્ય તરીકે વિશેષ રૂપે પ્રાપ્ત થયેલી બુદ્ધિશક્તિ, એનો ઉપયોગ આ એક અખંડ અકર્તા અભોક્તા આત્મ સ્વરૂપને સમજવામાં છે. તો એનું ભગવાને નિરૂપણ કર્યું અને ભગવાને કહ્યું કે આવી રીતે જે બુદ્ધિ સમજે અને એવી બુદ્ધિવાળો જે છે એને સુમતિ કહેવાય, અને એનાથી વિપરીત બુદ્ધિમાન જે છે એ દુર્મતિ. જે અહંકર્તા એવો ભાવ ધારણ કરે એ દુર્મતિ. યસ્ય અહંકૃતો ભાવ નાસ્તિ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે સ સુમતિ. આ રીતે ભેદ દર્શાવ્યા પછી ફરી ભગવાન કર્મ વિષયમાં કેટલીક વાત કરે છે. 18મા શ્લોકમાં જ્ઞાનમ જ્ઞેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કरणं કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ જ્ઞાનમ જ્ઞેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કरणं કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. આ શ્લોકમાં ભગવાન કર્મના પ્રેરક એવા પરિબળો અને કર્મ જ્યાં આશ્રિત છે એ સ્થાનને દર્શાવે છે. કર્મના પ્રેરક પરિબળ યાને જેના કારણે કર્મ થાય છે, જેના કારણે કર્મમાં પ્રવૃત્તિ થાય છે, પ્રેરિત થવાય છે કર્મ કરવાને માટે, એને કહેવાય કર્મ પ્રેરક. અને એવા 3 પરિબળ ભગવાન કહેશે. પ્રથમ પંક્તિમાં જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના. 3 પ્રકારની કર્મ ચોદના. ચુત પ્રેરણે ધાતુ છે સંસ્કૃતમાં, જે પ્રેરણા પ્રેરકના અર્થમાં વપરાય છે. તો કર્મમાં પ્રવૃત્ત કરનાર પ્રેરક છે જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા. પરિજ્ઞાતા યાને જ્ઞાતા. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. આ ત્રિપુટી કર્મની પ્રેરક છે. કરણમ કર્મ કર્તા ઇતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. કરણમ કર્મ અને કર્તા આ 3 કર્મ સંગ્રહ યાને
જેમાં કર્મ સંગૃહિત થઈને રહે છે, જેને આશ્રિત થઈને કર્મ રહે છે, એને કહેવાય કર્મ સંગ્રહ. એક એક શબ્દને જોઈએ તો કર્મમાં પ્રેરિત થવાને માટે 3 પરિબળ જે કયા. સર્વપ્રથમ લઈએ જ્ઞાતા. જ્ઞાતા કર્મ માટે પ્રેરિત થાય છે. સામાન્ય નિયમ છે જાનાતિ ઇચ્છતિ કરોતિ. પહેલા જાણે છે, પછી ઈચ્છા કરે છે અને પછી કર્મમાં પ્રવૃત્ત થાય છે. અને જે જાણે એને કહેવાય જ્ઞાતા. જાનાતીતિ જ્ઞાતા. જાનાતીતિ જ્ઞઃ. જ્ઞઃ યાને જ્ઞાતા, જાણનારો. અને જાણનારો જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ જ્ઞાનને પણ ભગવાન અહીંયા કર્મ પ્રેરક કહે છે. જ્ઞાતા હોય તો જ એનામાં જ્ઞાન ઉત્પન્ન થશે. તો જ્ઞાતા જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને જ્ઞાન એ શેનું પ્રાપ્ત કરે છે? જેનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એને કહેવાય જ્ઞેય. જ્ઞેય યાને જાણવાનો વિષય, જ્ઞાનનો વિષય. જેમ કે આ પીળું પુષ્પ છે, આને હું જાણું તો એ છે જ્ઞાતા. જેને જાણ્યું એ છે જ્ઞેય. પુષ્પને કહેવાય જ્ઞેય. અને જ્ઞાતા અને જ્ઞેયનો સંબંધ, જેના કારણે સંબંધ બન્યો એ છે જ્ઞાન. તો જ્ઞાનનો આશ્રય એને કહેવાય જ્ઞાતા. જ્ઞાનનો વિષય એને કહેવાય જ્ઞેય. વ્યવહારમાં આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવાને માટે મનુષ્ય જે કર્મ કરે છે એ કર્મ કેવી રીતે કરે છે? તો કે પહેલા તો જ્ઞાતા એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જાહેરાત વાંચીને, જાહેરાત જોઈને જ્ઞેયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યું એનાથી જ એ ઈચ્છા કરે છે અને પછી કર્મમાં પ્રેરિત થાય છે. તો સર્વપ્રથમ જ્ઞાતાને જ્ઞાન થાય છે. શેનું જ્ઞાન થાય? તો કે જે તે વિષયનું. એનો અર્થ જે તે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી જ્ઞાતા એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી અને કર્મમાં પ્રવૃત્ત થાય છે. તો કર્મમાં પ્રવૃત્ત થવાને માટે એક તો જ્ઞાતા હોવો જોઈએ કે જે જાણે છે મારે શું જોઈએ છે, મારે શું કરવાનું છે. આ પ્રકારે જે જાણે છે એવો જ્ઞાતા હોવો જોઈએ. અને જ્ઞાતાને આ જ્ઞાન હોવું જોઈએ. અને જ્ઞાનને માટે ફરી જ્ઞાનનો વિષય પણ હોવો જોઈએ. તો જ એને જાણી એને પ્રાપ્ત કરવાની એ ઈચ્છા કરે. તો આ દ્રષ્ટિએ જોઈએ તો જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય એ શું છે? કર્મ પ્રવૃત્તિ માટેના પ્રેરક છે. એ ધક્કો લગાડે છે કે જેના થકી કર્મ સંભવ બને છે. તો ત્રિવિધા કર્મ ચોદના. જ્ઞાતાને જ્ઞેય વિષયનું
જ્ઞાન થયું. એનો અર્થ જ્ઞાતા છે, જ્ઞેય છે, જ્ઞાન છે. આ પ્રેરક પરિબળો છે, પરંતુ એટલા માત્રથી કર્મ થઈ જતું નથી. પ્રેરક પરિબળો હોય એના ઉપરાંત શેની જરૂર પડે? તો કે કરણ, કર્મ, કર્તા. આ જે કર્મ સંગ્રહ ભગવાન જે અહીંયા કહેશે એ ત્રણની જરૂર પડે છે. જ્ઞાતાએ જાણ્યું તો ખરું, પરંતુ જ્ઞાતાએ કર્મમાં પ્રવૃત્ત થવાને માટે કર્તા બનવું પડે. કેવલ જ્ઞાતારે કર્મ થઈ જતું નથી, માટે જ્ઞાતાએ કર્તા બનવું પડે. પોતાનામાં કર્તૃત્વ ધારણ કરવું પડે. કર્તૃત્વનો, ક્રિયાનો આશ્રય બનવું પડે, અને એનો આશ્રય એને જ કહેવાય છે કર્તા. કોઈ પણ ક્રિયા કરવાને માટે કરણ જોઈએ, સાધન જોઈએ. ઇન્દ્રિય રૂપી સાધન, મનરૂપી સાધન, બાહ્ય કોઈ કરણ સાધન. તો કર્તાને કર્મ કરવાને માટે કરણની પણ જરૂર પડે. એટલું જ નહીં, કર્તા કરણનો ઉપયોગ કરી જેને પ્રાપ્ત કરવા માંગે છે એ કર્મ વિષય પણ હોવો જોઈએ. કર્મ શબ્દનો અહીંયા અર્થ છે દ્વિતીયાંત કર્મ. સંસ્કૃતમાં દ્વિતીય વિભક્તિથી જેને કહેવામાં આવે છે. જેવી રીતે રામમ રામૌ રામાહ, રામઃ રામૌ રામાહ. રામમ આ દ્વિતીય વિભક્તિ રામમ. એવી રીતે વનમ, વન જે છે એ શું છે? કર્મ છે. આપણે કહીએ રામઃ વનમ ગચ્છતિ, રામ વનમાં જાય છે. રામઃ એ કર્તા કહેવાય, ગમન ક્રિયાનો કર્તા રામ. રામ જ્યાં જાય છે, ક્યાં જાય છે? વનમાં. તો એ વનને કહેવાય કર્મ. અને વનમાં જવા માટે રથનો ઉપયોગ કરે તો એ રથ કહેવાય કરણ. રામઃ રથેન વનમ ગચ્છતિ, રામ રથ વડે, રથ દ્વારા વનમાં જાય છે. તો રામ એ કર્તા, વનમ જે ગંતવ્ય સ્થાન જે છે એને શું કહેવાય? કર્મ. અને રથેન, રથ એ કરણ. તો કર્તા, કર્મ, કરણ આ બધું હોય ત્યારે ગમન કર્મ જે છે એ સંભવ બને. તો એને ભગવાન કહેશે કરણમ કર્મ કર્તા ઇતિ ત્રિવિધઃ. સિમ્પલ છે, કર્મ કરવાને માટે કોણ જોઈએ? કર્તા જોઈએ. એને સાધનની પણ જરૂર પડે. અને જેને પ્રાપ્ત કરવા માંગે છે કર્મ કરીને એ પણ હોવું તો જોઈએ ને. એ ન હોય તો કેવી રીતે કર્મ થઈ શકે? માટે જે કર્મ દ્વિતીયાંત વિભક્તિ કે જેને ઈપ્સિતતમમ કર્મ એવું સંસ્કૃતમાં કહેવાય છે, કર્તુઃ ઈપ્સિતતમમ કર્મ. કર્તાને માટે જે ઈપ્સિત
ઈચ્છાનો વિષય જે છે એને કહેવાય કર્મ. જેવી રીતે હું આ પુષ્પને ગ્રહણ કરું છું, તો ગ્રહણ કરનાર એ કર્તા, જેને ગ્રહણ કર્યું આ પુષ્પ એને શું કહેવાય? કર્મ. અને કેવી રીતે ગ્રહણ કર્યું? હસ્તેન, હાથ વડે, તો એ છે કરણ. તો આ પુષ્પ શું થયું? કર્મ થયું. અને કહેવાય દ્વિતીયાંત કર્મ. દ્વિતીય વિભક્તિનું પ્રત્યય જેની પાછળ લાગે છે એ શું કહેવાય? એ કર્મ. આપણે જે કર્મ કર્મ કહીએ છીએ કે કર્મ કરવું જોઈએ, એ કર્મ નહીં. એ કર્મ આપણે શું શેના અર્થમાં લઈએ છીએ? કામ, કર્તવ્ય, એ અર્થમાં કરીએ છીએ કર્મ શબ્દનો પ્રયોગ. ભગવાન પણ કરે છે, નિયતમ કુરુ કર્મત્વમ, નિયત કર્મ તું કર, યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ. એ બધા કર્મ યાને જે ક્રિયારૂપ કર્મ, કર્તવ્ય આદિ જે કર્મ, જેને આપણે કામ કહીએ ગુજરાતીમાં, કે કામ તો કરવું પડે ને, એ કામ એટલે શું? એને આપણે કર્મ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીંયા કર્મ શબ્દ જે છે કયા અર્થમાં છે? એ દ્વિતીય વિભક્તિ જેના અંતમાં છે એવું કર્મ શબ્દ, યાને જે કર્મ યાને જેની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે એ વિષય. તો આ ત્રણ વસ્તુ હોવી જોઈએ કર્મને માટે. પ્રેરક ત્રણ હોવા જોઈએ. અને આ કર્તા, કર્મ અને કરણ ત્રિવિધ કર્મ સંગ્રહ. આ ત્રણમાં કર્મ સંગ્રહિત થઈને રહેલું છે, યાને આ ત્રણ કર્મના આશ્રય સ્થાન છે, જેમાં આશ્રિત થઈ, સંગૃહિત થઈ અને કર્મ કરવામાં આવે છે, કર્મ સંભવ બને છે. તો આ રીતે ભગવાને બે વિભાગ સમજાવ્યા, કર્મ ચોદના અને કર્મ સંગ્રહ. હવે અહીંયા જે ભગવાને કહ્યું એમાંના કેટલાકના સાત્વિક, રાજસિક, તામસિક એવા ભેદ ભગવાન દર્શાવવાના છે. તો એ બાબતની ઉલ્લેખ પ્રતિજ્ઞા ભગવાન અર્જુન સમક્ષ કરે છે આગળના શ્લોકમાં. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ, ત્રિધૈવ ગુણભેદતઃ, પ્રોચ્યતે ગુણસંખ્યાને, યથાવત શૃણુતાન્યપિ. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ, ત્રિધૈવ ગુણભેદતઃ, પ્રોચ્યતે ગુણસંખ્યાને, યથાવત શૃણુતાન્યપિ. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ, ગુણભેદતઃ ત્રિધા એવ. ગુણભેદ સાત્વિક, રાજસિક, તામસિક, આ ત્રણ ગુણભેદને લઈને જ્ઞાન, કર્મ અને કર્તા, આ ત્રણ પ્રકારના કહેવામાં આવે છે. જ્ઞાન ત્રણ પ્રકારનું, સાત્વિક, રાજસિક, તામસિક ભગવાન દર્શાવશે. પછી કહેશે કર્મ, કર્મ ત્રણ પ્રકારનું. અહીંયા કર્મ શબ્દનો અર્થ થાય છે કામ, કર્તવ્ય, એ કર્મ શબ્દનો અર્થ છે. યાને કર્મ ત્રણ પ્રકારના છે, સાત્વિક કર્મ, રાજસિક કર્મ, તામસિક કર્મ. અહીંયા કર્મ શબ્દનો અર્થ દ્વિતીય પ્રત્યયાંત નહીં, કારણ કે દ્વિતીય પ્રત્યયાંત તો વિષય જે છે, વિષયમાં ક્યાં એવા ભેદ પાડવાના. ભગવાન અહીંયા
જીવ જે કર્મ કરે છે એ કર્મનો ઉલ્લેખ કરે છે અને ભગવાન આગળ એ જ કર્મને જે ક્રિયારૂપ કર્મ એને ભગવાન આગળ સાત્વિક, રાજસિક અને તામસિક રૂપે દર્શાવશે. તો આગળના 18મા શ્લોકમાં કર્મ શબ્દનો અર્થ છે વિષય. વિષય યાને જ્ઞાનનો વિષય, પ્રાપ્તિનો વિષય, જાણવાનો વિષય. આજે પણ ગંતવ્ય વિષય જેમ કે જાણવાનો વિષય. આ પુષ્પ જે છે એને શું કહેવાય તો કે કર્મ કહેવાય, જેને જ્ઞેય પણ કહેવામાં આવે. તો આવી રીતે કર્મ શબ્દ 18મા શ્લોકમાં એ દ્વિતીય પ્રત્યાંત જ્યાં છે એવા કર્મ શબ્દનો ઉલ્લેખ છે એ શબ્દથી. જ્યારે 19મા શ્લોકમાં કર્મ શબ્દનો અર્થ થાય છે ક્રિયારૂપ કર્મ. જે કરાય એને શું કહેવાય? કર્મ. તો કરવા રૂપ કર્મ, કર્તવ્ય રૂપ કર્મ એ છે કર્મ શબ્દનો અર્થ. એ કર્મ 3 પ્રકારના ભગવાન દર્શાવશે. કર્તા ચ, કર્તાના પણ સાત્વિક, રાજસિક, તામસિક ભેદ દર્શાવશે. તો ગુણ ભેદતઃ ત્રિધા એવ. જ્ઞાન, કર્મ અને કર્તાને દર્શાવશે. ઉપરાંત ભગવાન બુદ્ધિના વિભાગ દર્શાવશે, સુખના વિભાગ દર્શાવશે, ધૃતિના વિભાગ દર્શાવશે. તો ઘણી બધી વાત ભગવાન કરવાના છે 3 ગુણના ભેદને સામે રાખીને. આજે ગુણભેદથી 3 પ્રકારના જ્ઞાન કર્મ કરતા છે. ભગવાન કહેશે ગુણ સંખ્યાને પ્રોચ્યતે. એની વાત ક્યાં કરવામાં આવેલી છે? એ છે ગુણ સંખ્યાને. ગુણોની જ્યાં બહુ સારી રીતે વ્યાખ્યા કરવામાં આવેલી છે એવા શાસ્ત્રમાં. એ શાસ્ત્ર છે કપિલ શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર. તો ત્યાં જે સાત્વિક, રાજસિક, તામસિક ભેદ જે દર્શાવવામાં આવેલા છે એના આધારે એને સામે રાખીને ભગવાન કહેશે એને તું તાની અપી યથાવત શૃણુ. એને પણ તું જે પ્રમાણે છે એ પ્રમાણે સાંભળ. શૃણુ યાને સાવધાન મના ભવ. સાંભળી રહ્યો હોય છતાં પણ કે જો સાંભળ. એનો અર્થ શું? એકાગ્રતાથી, સાવધાન મનથી સાંભળ. અન્ય ટીકાકાર કહેશે કે શૃણુ એનો અર્થ શું? સાર ગ્રહણે તત્પરો ભવ. સાર જે છે એનું ગ્રહણ કરવાને માટે તું તત્પર રહે. યાને હું જે કહી રહ્યો છું એના સારને, તાત્પર્યને તું બરાબર ગ્રહણ કરી લે. નહીં તો સાંભળે તો ઘણા બધા, પરંતુ શું કીધું, એનું તાત્પર્ય શું એ સમજમાં આવતું નથી. ઘણા બધા સાંભળી લે છે. તો ભગવાન ઈચ્છે છે કે અર્જુન એવી રીતે ક્યાંક બધું સાંભળી ના લે કે એ સારને ગ્રહણ ના કરે. તો સાર ગ્રહણ કરનારો બન. સારનો ગ્રાહયિતા, સાર ગ્રહણે તત્પરો ભવ. કયા શબ્દનો અર્થ છે? શૃણુ, સાંભળ. એ બધાને તું સાંભળી લે. તો આવી રીતે પ્રતિજ્ઞા કર્યા પછી ભગવાન તરત પ્રારંભ કરે છે. સર્વપ્રથમ જ્ઞાનના ભેદ દર્શાવે છે. એમાં સાત્વિક જ્ઞાનને દર્શાવતા કહે છે સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્તં વિભક્તેષુ તજ્ઞાનમ
મનુષ્યનું જીવન કર્મ અને જ્ઞાનથી ભરેલું છે. અને જ્ઞાન કર્મની વચ્ચે બહુ જ ગહન સંબંધ છે. હમણાં જ ભગવાને દર્શાવ્યું, જ્ઞાન એ કર્મનું પ્રેરક છે. એનો અર્થ જેવું જ્ઞાન એવું કર્મ. જે રીતનું હું જાણું, જે રીતનું હું સમજું, એ પ્રમાણે હું કર્મ કરું. તો જ્ઞાન જે છે એ મૂળભૂત છે, મૂળમાં રહેલું છે. અને એટલા માટે ભગવાન સર્વપ્રથમ જ્ઞાનની વાત કરે છે. પોતાનું જ્ઞાન યાને આપણી ભાષામાં કહીએ તો પોતાની સમજદારીના આધારે મનુષ્ય કર્મ વ્યવહાર કરે છે. સમજદારીમાં કંઈ ગરબડ તો કર્મમાં પણ ગરબડ. અને સમજદારી યોગ્ય ઉચ્ચ પ્રકારની તો કર્મ પણ કેવા થશે? યોગ્ય થશે. માટે જ્ઞાનને સુધારવું એ મનુષ્ય માટે અતિ આવશ્યક છે. એના ઉપર કર્મનો આધાર છે અને કર્મ ઉપર સમગ્ર યાત્રાનો આધાર છે. તો જ્ઞાન મૂળમાં હોવાથી ભગવાન સર્વપ્રથમ એને જ દર્શાવે છે અને સાત્વિક જ્ઞાનને દર્શાવે છે. સાત્વિક જ્ઞાન કહું, સર્વભૂતેષુ યેન એકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે. સર્વભૂતેષુ યેન જ્ઞાનેન, જેના વડે સર્વભૂતોમાં, સર્વ પ્રાણીઓમાં જેના વડે એક જ તત્વ જે અવ્યય સ્વરૂપ છે એનું દર્શન કરવામાં આવે, તો એવું જ્ઞાન જે છે એને સાત્વિક જ્ઞાન કહેવામાં આવે છે. યાને જે સમજદારીના પરિણામે મનુષ્ય સર્વમાં એક તત્વને જોઈ શકે, અનેકતામાં એકનું દર્શન કરી શકે, વિષમતામાં સમનું દર્શન કરી શકે, વિભક્તમાં અવિભક્તનું દર્શન કરી શકે. જે સમજદારીના કારણે એને કહેવાય સાત્વિક જ્ઞાન. એનો અર્થ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની દ્રષ્ટિમાં સાત્વિક જ્ઞાનનો અર્થ છે અદ્વૈત બ્રહ્મ જ્ઞાન. અખંડ અદ્વિતીય સર્વવ્યાપક બ્રહ્મ તત્વનું જ્ઞાન, એને જ ભગવાન સાત્વિક જ્ઞાન કહે છે. કારણ કે સર્વમાં સમાયેલ એક તત્વ સર્વ વિભાગની પાછળ જે અવિભાજિત છે, જે અવ્યય યાને નિત્ય છે, એવું તત્વ તો બ્રહ્મ તત્વ જ છે. અને એ તત્વનું જ્ઞાન જે છે એને જ ભગવાન પરમ સાત્વિક જ્ઞાન તરીકે અહીંયા દર્શાવે છે. કારણ કે આ જ તત્વજ્ઞાનથી જીવના શોક, મોહ, પાપ, અજ્ઞાન આ બધાની નિવૃત્તિ થાય છે. અનાદિકાળથી ચાલી આવતી જન્મ મૃત્યુની પરંપરાનો ઉચ્છેદ કેવલ આ જ્ઞાનથી જ થાય છે. એટલે જ ભગવાન અજ્ઞાનના સંદર્ભમાં આગળ પણ કહી ચૂક્યા છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ અહીં આ બ્રહ્માંડમાં બીજી કોઈ નથી. કારણ કે
એ સર્વ અશુદ્ધિ, સર્વ પાપ, અજ્ઞાન આ સર્વને મૂળથી નિવૃત્ત કરી દેનાર છે. તો આવું અદ્વૈત જ્ઞાન જ ભગવાનની દ્રષ્ટિમાં સાત્વિક જ્ઞાન છે. અને એવું અદ્વૈત અવ્યય તત્વ જે છે, ભગવાન કહેશે કે ક્યાં જોવાનું છે? સર્વભૂતેષુ, યાને સર્વભૂતોમાં, સર્વ જીવોમાં, સર્વ પ્રાણીઓમાં. અને સર્વ કહેશે એનો અર્થ એ કેવા છે? અનેક છે. એ અનેકની પાછળ યેન એકમ, અનેકમાં જે એકને જુએ છે. એકમ ભાવમ, ભાવ શબ્દનો અર્થ અહીંયા થાય છે તત્વ, બ્રહ્મ તત્વ, એક વસ્તુ. ભાવ જે સત્તાવાન છે, મૂળભૂત સત્તા જે છે, અને એ બ્રહ્મ સત્તા જ છે, જેને શાસ્ત્રમાં વસ્તુ શબ્દથી કહેવામાં આવે છે. બ્રહ્મ માટે શબ્દ વપરાય છે વસ્તુ. વસ્તુ યાને જે સત્ય છે. એટલા માટે આપણે વ્યવહારમાં પણ બોલીએ છીએ, ભાઈ સાચી વસ્તુ શું છે બતાવો ને. હે, ગોળ 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 ફરતો હોય તો આપણે શું કહીએ? સાચી વસ્તુ બતાવો ને. અથવા તો આપણે કહીએ કે આની પાછળની જે વસ્તુ જે છે એ શું છે? આપણે કહીએ છીએ વસ્તુતઃ. વસ્તુતઃ હું આ કહેવા માંગુ છું, એનો અર્થ તાત્પર્યતઃ, સત્યતઃ હું શું કહેવા માંગુ છું? આ કહેવા માંગુ છું. તો આ સાચી વસ્તુ એને ભગવાન અહીંયા શું કહે છે? ભાવમ, એકમ ભાવમ. એટલું જ નહીં, બ્રહ્મને માટે વસ્તુ શબ્દ વપરાય છે. અને એ બ્રહ્મ તત્વને ભગવાન કહેશે સર્વભૂતેષુ, બધામાં જોવાનું છે, બધામાં એ છે જ. અને એટલા માટે વ્યવહારમાં આપણે જે કંઈ પણ છે એ બધાને શું કહીએ છીએ? વસ્તુ કહીએ છીએ. આ એક વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ ટેબલ વસ્તુ છે, ચાદર વસ્તુ છે, લાઇટ પંખા બધા શું છે? વસ્તુ છે. માટે આપણે કહીએ છીએ કે રૂમમાં તો કેટલી બધી વસ્તુઓ પડેલી છે. તો કેટલી બધી વસ્તુઓ, બધા પદાર્થને આપણે શું કહીએ છીએ? વસ્તુ કહીએ છીએ. કારણ કે બધામાં શું છે? વસ્તુ તત્વ, બ્રહ્મ તત્વ બધામાં છે. એને સામે રાખીને જ વસ્તુ શબ્દનો પ્રયોગ થાય છે. બાકી નામથી, રૂપથી કોઈ વસ્તુ વસ્તુ નથી. ઘટ જે છે એ ઘટ નામથી કે રૂપથી વસ્તુ નથી, પરંતુ ઘટની પાછળની વસ્તુ શું છે? બોલો. માટી. ઘટ પાછળની સાચી વસ્તુ શું છે? માટી છે. અને માટીના કારણે જ શું છે? ઘટ છે. તો ઘટ વસ્તુ, એ ઘટ વસ્તુ વસ્તુ ત્યારે બને છે જ્યારે માટીરૂપ સાચી વસ્તુ છે. એવી રીતે જગતના સર્વનામ રૂપ એ બધાની પાછળ એક તત્વ, એક સત્તા વ્યાપ્ત છે, જેના કારણે બધા જ પદાર્થોને આપણે શું કહીએ છીએ? વસ્તુ કહીએ છીએ. કેટલું સરળ છે. બધામાં વસ્તુ છે, માટે આપણે વ્યવહારમાં બધાને શું કહીએ છીએ? વસ્તુ જ કહીએ છીએ. અને આ વસ્તુમાં દેહ પણ આવી જાય. દેહ પણ શું છે? એક વસ્તુ જ છે. પણ દેહ વસ્તુ બને છે એ પણ શેના કારણે? ચૈતન્ય બ્રહ્મ તત્વના કારણે. તો સર્વભૂતેષુ યેન એકમ ભાવમ, એક વસ્તુ, કે જે વસ્તુ કેવી છે? અવ્યયમ, જે અવ્યય છે, જેનો ક્યારેય પણ વ્યય થતો નથી, ક્ષીણ થતી નથી, નષ્ટ થતી નથી, એવી અવ્યય વસ્તુને યેન ઈક્ષતે, જેના કારણે જુએ છે. અને જ ભગવાન
સરળતાથી કહેશે અવિભક્તમ વિભક્તિષુ, એકમ અવ્યયમ ભાવમ અવિભક્તમ વિભક્તેષુ ઈક્ષતે. અનેકમાં જે એક અવિભક્તને જુએ છે. જેવી રીતે ઘણા બધા શરીર છે, ઘણા બધા ઘટ છે, પરંતુ એ બધાની અંદર એક શું છે તો કે આકાશ સર્વરૂપે વ્યાપ્ત છે. તો અનેકની પાછળ એક આકાશને જોવું એને કહેવાય વિભક્તેષુ અવિભક્તમ ભાવમ ઈક્ષતે. વિભક્ત વિભાજિતમાં જે અવિભાજિતને જે જુએ છે, ખંડ ખંડ ખંડમાં જે અખંડને જુએ છે. ખંડ યાને ટુકડા, એમાં જે એ બધામાં જે કોને જુએ છે? અખંડને જુએ છે. ખિલ ખિલ ખિલમાં કોને જુએ છે? અખિલ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. ખિલ યાને ભાગ, અખિલ યાને જેમાં ભાગ નહીં, એક બ્રહ્માંડમાં, અખિલ સમગ્ર બ્રહ્માંડમાં. તો અનેકની પાછળ એક જેના કારણે જોવાય છે, એકનું ભાન જેના કારણે થાય છે, તજ જ્ઞાનમ સાત્વિકમ વિદ્ધિ. એવું જે જ્ઞાન જે છે એને તું સાત્વિક જાણ. તો ભગવાન બ્રહ્મ જ્ઞાનને જ અહીંયા સાત્વિક જ્ઞાન કહે છે. અને આ બ્રહ્મ તત્વના જ્ઞાન સુધી પહોંચવાને માટે ભગવાન જે અહીંયા દર્શાવી રહ્યા છે તત્વ સ્વરૂપ, એને મારે વ્યવહારમાં પણ જોવું રહ્યું. કદાચ હું તત્વ સુધી ન જોઈ શકું તો પણ હંમેશા એવો અભ્યાસ કરવો જોઈએ કે ભેદની પાછળ હું કોઈક અભેદને શોધી લઉં, વિષમતાની પાછળ હું કોઈક સમતત્વને શોધી લઉં. અને આમ વિચાર કરીએ તો સર્વ ભેદની પાછળ, વિષમતાની પાછળ, અનેકતાની પાછળ વધારે તો એકતા જ રહેલી છે. જેમ ઘણી વખત આપણે વિચાર કરેલો છે, આપણે કહીએ છીએ કે આટલા બધા મનુષ્ય, આટલા બધા જીવો, આટલા બધા જેને ઉદ્દેશીને કહીએ છીએ, એ સ્થૂલ શરીર જે છે, સ્થૂલ શરીર સર્વના શેમાંથી બનેલા છે? પંચમહાભૂતમાંથી. 2 હાથ, 2 પગ, મસ્તક. મનુષ્યને માટે આ બધું કેવું છે? સમાન છે. આકૃતિ બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો કેવી છે? સમાન છે. પંચમહાભૂત દરેકમાં સમાન રૂપે રહેલા છે. કોઈ પણ શરીર લો, એમાં શું છે? આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી. કોઈ એવું શરીર નથી કે જેમાં 5 ને બદલે 4 કે 6 રહેલા હોય. એવું છે ને. દરેક શરીરમાં આ જ પંચતત્વ રહેલા છે. દરેક શરીરમાં ઇન્દ્રિય છે, દરેકમાં અંતઃકરણ છે. દરેકની ઇન્દ્રિયો શેમાંથી બનેલી છે? તો કે જે સૂક્ષ્મ પંચતન માત્રા જે છે એના જ કોઈ ગુણમાંથી, રજોગુણમાંથી, વ્યક્તિગત વ્યષ્ટિ રજોગુણમાંથી કે સાત્વિક જે છે એ બધામાંથી શું બનેલું છે? તો કે ઇન્દ્રિય બનેલી છે. બધાની ઇન્દ્રિયો એમાંથી જ બનેલી છે. બધાનું મન શેમાંથી બનેલું છે? અંતઃકરણ. સમષ્ટિ સાત્વિક પંચતન માત્રાના સમષ્ટિ સાત્વિક અંશમાંથી. દરેકનું અંતઃકરણ એક સમાન મટીરિયલમાંથી. ઉપાદાન કારણ બધાનું કેવું છે? એક સમાન જ છે. અંતઃકરણ પણ બધાના એ જ સમષ્ટિ સાત્વિક અંશમાંથી બનેલા છે. એટલું જ નહીં, અંતઃકરણમાં સંસ્કારો છે. એ પણ દરેક અંતઃકરણમાં સમાન રૂપે છે. દરેકના અંતઃકરણમાં દરેક પ્રકારના સંસ્કાર પડેલા જ છે. અનંત કાળથી જેટલા પણ જન્મ ધારણ કર્યા છે એને અનુરૂપ સંસ્કાર દરેકના અંતઃકરણમાં પડેલા જ છે.
અને આવી તો 84 લાખ યોનિઓના સંસ્કાર પડેલા છે. એટલા માટે જ જેવું શરીર પ્રાપ્ત થાય એને અનુરૂપ અંતઃકરણમાંથી સંસ્કાર પ્રગટ થાય છે. વાનરનું શરીર પ્રાપ્ત થાય તો ડાળીએ ડાળીએ કૂદકા મારતા આવડી જ જાય છે, બહુ શીખવું પડતું નથી. મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું તો એવા કૂદકા મારતા નહીં આવડે, એવું સંભવ નહીં બને. પક્ષીનું શરીર પ્રાપ્ત થયું તો ઉડતા આવડી જાય છે, એમાં બહુ વાર લાગતી નથી. તો એ બધા સંસ્કાર જે છે એ અંતઃકરણમાં પડેલા છે. જેવી રીતનું શરીર પ્રાપ્ત થાય એવી રીતે અંદરની ફાઇલ જે છે બધી ઓપન થતી જાય છે અને એ રીતે એ કામ કરતી જાય છે. તો દરેકના અંતઃકરણમાં દરેક પ્રકારના સંસ્કાર પણ પડેલા છે. તમે કહેશો કે તો ભેદ ક્યાં પડે? વસ્તુતઃ સર્વત્ર સમાનતા સમાનતા જ છે. ભેદ માત્ર એટલાથી જ થાય છે કે કોના અંતઃકરણમાં કયા સંસ્કાર ક્યારે પ્રગટ થાય છે. ભલે એક મનુષ્યનું જ અંતઃકરણ છે, પણ મનુષ્યના અંતઃકરણમાં પણ અનેક વિવિધ પ્રકારના સંસ્કાર છે. કર્મના સંસ્કાર, જ્ઞાન સંસ્કાર, ભોગ સંસ્કાર, આ બધા છે. પણ એમાં ક્યારે કયા સંસ્કાર પ્રગટ થાય એમાં ભેદ રહેલો છે. તો સંસ્કારની અભિવ્યક્તિ, કેવા સંસ્કાર કયા સ્થાને, કેવા પ્રકારે, કેટલા પ્રમાણમાં એ પ્રગટ થાય છે, એના આધારે મનુષ્યના વ્યક્તિત્વ બધા કેવા કેવા જણાય છે, ભિન્ન ભિન્ન જણાય છે. પણ માલ બધે કેવો છે? એક સરખો જ છે. ઉપર છેલ્લી રીતે આપણને એવું લાગે, અભ્યાસ ન હોય તો એવું લાગે કે સમાનતાને શોધવી પડે એવી છે. પરંતુ વિવેક બુદ્ધિ હોય, સૂક્ષ્મ બુદ્ધિ હોય તો કોને શોધવું પડે? વિષમતાને શોધવી પડે. વસ્તુતઃ સર્વત્ર શું રહેલું છે? સમાનતા રહેલી છે, એકતા રહેલી છે. તો જે પણ ભેદ જે છે એ ભેદની પાછળ અભેદ જ વિશેષ માત્રામાં છે. હું જે ભેદનું દર્શન કરું છું એ તો બહુ જ ઓછી માત્રામાં ભેદ છે. પણ અભ્યાસ નથી, એટલી વિવેક બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિ નથી, એટલા માટે દર્શન મારું કેવું રહી જાય છે? છીછરું રહી જાય છે. અને દર્શન છીછરું તો પછી શું જણાવવાનું છે? ભેદ જ જણાવવાના છે. સૂક્ષ્મ દર્શન કરતા આવડી જાય તો સર્વત્ર એક સમાનતા, જે એકત્વ જે છે એ જ સર્વત્ર રહેલું છે અને એને જ જોવાનો પ્રયત્ન કરવાનો છે. મનુષ્ય જેટલા પણ ભેદ ઊભા કરતો જાય એટલે જ અંશે એની સીમાઓ જે છે એ વધતી જાય છે. મીન્સ એ વધારે સીમિત થતો જાય છે. જેમ હું મને પોતાને એક જીવ તરીકે જોઉં તો જીવ તો કેટલા બધા છે. મનુષ્યો છે, ગાય, ભેંસ, પશુ, પંખી, આ બધાને પણ શું કહેવાય? જીવ કહેવાય. જીવ તરીકે જો તો કેટલા બધા જીવો છે. હું એ જ કોટીમાં આવું. હું પોતાને મનુષ્ય તરીકે જોઉં તો પણ મનુષ્ય જાતિ ક્યાં છે? કે સમસ્ત દુનિયામાં, વર્લ્ડમાં જ્યાં જ્યાં છે બધે જ એ મનુષ્ય છે. પણ મારા મનુષ્યત્વની ઉપર ફરી હું બીજું એક લેબલ લગાવું કે હું તો કોણ છું? એશિયન છું. એશિયનની ઉપર બીજું એક લેબલ આવે, હું તો ઇન્ડિયન, ભારતીય છું. ભારતીય પણ પાછો કેવો? હું પાક્કો ગુજરાતી. હે ગુજ્જુભાઈ કે તો ભારતીય તો ખરો, પણ હું કેવો? ગુજરાતી. એનો અર્થ હું શું કરતો જાઉં છું? પોતાને લિમિટ, સીમિત કરતો જાઉં છું. ભારતીયમાંથી હું કેવો છું? તો કે ગુજરાતી. અને એમાં પણ અમદાવાદી. ગાંધીનગર, અમદાવાદ ટ્વિન સિટી જેવા છે ને.
અને અમદાવાદીમાં પાછો ગાંધીનગર વાસી, કેપિટલ તો કેપિટલમાં રહેનારો તો ગાંધીનગર વાસી, ગાંધીનગરમાં પાછો સેક્ટર 1માં સેક્ટર 1માં રહેનારો તો હું સેક્ટર 1નો વાસી છું, નહીં તો સેક્ટર 4નો વાસી, સેક્ટર 5નો વાસી, સેક્ટર 3નો વાસી. એમાં પાછા એબીસીડી, એબીસીડીમાં પાછા ન્યૂ એ, અને એમાં ફરી પાછો એક પ્લોટમાં રહેનારો. ક્યાં આવી ગયો? ધીમે 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 કરતા ફિટ થઈ ગયો, હે ને, ફિક્સ થઈ ગયા. તો આવી રીતે જેટલા ભેદ હું ઊભા કરું, હું આ નહીં, હું ભારતીય તો પૂરી માનવ જાતથી હું એક અલગ થઈ ગયો ગ્રુપમાં, એમાંથી ફરી ભારતીય જાતિ જે છે એમાંથી ફરી હું ગુજરાતી થઈ ગયો. તો જેટલા પણ ભેદ ઊભા કરું એટલા પરાયા વધતા જાય અને પોતાનું જે છે કેવું થતું જાય છે, ઓછું થતું જાય છે. તો ભેદ વધે એની સાથે સીમાડાઓ પણ બધા વધે છે. એવી સંકુચિતતાની તરફ ગતિ કરવાની જગ્યાએ મારે મારા મનને શું ટેવ પાડવાની છે? સંકુચિતમાંથી હું વિસ્તૃત થઉં અને એવી રીતે પોતાના દિલને વિસ્તૃત કરી, વિચારસરણી એ પ્રમાણે ઉદાર કરી અને ધીમે ધીમે હું આ એકત્વ ભાવ તરફ આગળ વધી શકું. ભેદનું દર્શન કરવું એ કંઈ બહુ મોટી ઉપલબ્ધિ નથી, કે બહુ મોટી ધાડ મારી એવું નથી. ભેદનું દર્શન તો બધા કરે જ છે અને પહેલેથી કરતા આવ્યા છે, પરંતુ ઉપલબ્ધિ શેમાં છે? સર્વ ભેદ પ્રતીત થાય છે એની પાછળ એક અભેદનું દર્શન કરવું. એ અભેદ દર્શન એને ઉપલબ્ધિ કહેવામાં આવે છે. બાકી ભેદ દર્શન તો પશુ પંખી પણ કરે છે, એને પણ ખબર પડે છે કે આ મારાથી જુદો છે, એટલા માટે જ તમે નજીક જાઓ તો એ ઉડી જશે. એને ખબર છે કે આ મારાથી જુદો છે ને વિશ્વાસ કરવા જેવું નથી, એ તરત જ ઉડી જાય છે. તો ભેદ જ્ઞાન તો એને પણ છે, પશુઓને પણ છે. તો ભેદ દ્રષ્ટિ હોવી, ભેદ દર્શન કરવું એ કંઈ બહુ મોટી ધાડ મારી એવું નથી, પરંતુ અભેદ દર્શન કરવું એના માટે વિવેક ચક્ષુ જોઈએ, જ્ઞાન ચક્ષુ જોઈએ. ચર્મ ચક્ષુથી ભેદ દર્શન બધા જ કરે છે. ભગવાન શિવજીનું ત્રીજું નેત્ર એ જ્ઞાન ચક્ષુ જ છે, જેના થકી એ અખંડ અદ્વિતીય શિવ તત્વનું જ દર્શન કરે છે અને બીજાને પણ એ મૂર્તિ પ્રેરણા આપે છે કે ત્રીજું નેત્ર ખોલીને જોતા શીખો. જ્ઞાન ચક્ષુ, વિવેક ચક્ષુથી આ જગતનું દર્શન કરતા શીખો તો સર્વત્ર કયું તત્વ દેખાશે? એક શિવ તત્વનું જ ભાન થશે. જે પણ ભેદ જે છે એ જીવના સ્તર પર છે, શિવ સ્તર પર તો કોઈ ભેદ છે જ નહીં, એક અખંડ તત્વ છે. અને ભગવાન કહે છે આવા અખંડ તત્વને જોવું એ જ વસ્તુતઃ સાત્વિક જ્ઞાન છે. શાસ્ત્રીય દ્રષ્ટિથી જોઈએ તો સર્વ વિષયો જે છે, સર્વ વિષયમાં એક સત્તા વ્યાપ્ત છે. અસ્તિ 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 અસ્તિ, સર્વ વિષયમાં એક સત્તા વ્યાપ્ત છે. સર્વ વિષયોના જ્ઞાનમાં એક જ્ઞાન વ્યાપ્ત છે.
અને સર્વ વિષય સુખમાં, ભોગ સુખમાં એક આનંદ જ વ્યાપ્ત છે. સર્વત્ર એક સત્તા, અસ્તિ અસ્તિ અસ્તિ, પુસ્તકમ અસ્તિ, પુષ્પમ અસ્તિ. આજે અસ્તિ 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 એ સર્વમાં કેવું છે? સમાન છે. આ સમાન છે. સર્વ વિષયના ભાનની પાછળ સમાન શું છે? જ્ઞાન છે. આપણે કહીએ પુષ્પ જ્ઞાન અને કહીએ ઘટ જ્ઞાન. જ્ઞાનમાં શું ભેદ છે? જ્ઞાનના વિષય જુદા છે. પુષ્પનું જ્ઞાન, વિષયનું જ્ઞાન. જરૂર પુષ્પ ઘટ આ બંને કેવા છે? ભિન્ન છે. પરંતુ ઘટ જ્ઞાન, પુષ્પ જ્ઞાન એ જે જ્ઞાન તત્વ જે છે એમાં શું ભેદ પાડશો? વિષયને હટાવી લેવામાં આવે તો જ્ઞાન કેટલા છે? એક જ છે. તો સર્વ વિષય ભાનની પાછળ જ્ઞાન એક જ છે. સર્વત્ર સુખ, જે વિષય સુખ કહો, માન સન્માનનું, સૂક્ષ્મ વિષયોનું સુખ કહો, એ બધાની પાછળ શું છે? એક જ આનંદ તત્વ છે. જે આનંદ તત્વને પ્રગટ કરવાને માટે વિષય નિમિત્ત બને છે. આપણે સવારના સત્સંગમાં જોયેલું હતું. તો સર્વત્ર એક સત્તા, એક જ્ઞાન, એક આનંદ. અને આ જ સચ્ચિત આનંદ, એને જ ભગવાન અહીંયા કહે છે એકમ અવ્યયમ ભાવમ બ્રહ્મ ભાવમ યેન ઈક્ષતે, જેના વડે જુએ છે તત સાત્વિકમ જ્ઞાનમ વિદ્ધિ. એને તું સાત્વિક જ્ઞાન કે જ્યાં હું, તું, તારું, મારું, પોતાનું, પરાયું, આ તે આવા કોઈ ભેદ વાસ્તવિક રહેતા નથી. એવી તાત્વિક દ્રષ્ટિ, તાત્વિક જ્ઞાન એ સાત્વિક જ્ઞાન છે. ત્યાર પછી ભગવાન રાજસિક જ્ઞાનને દર્શાવે છે. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાનાભાવાન પૃથક્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાનાભાવાન પૃથક્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ. પૃથક્ત્વેન ભિન્ન 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 રૂપે, પ્રતિ શરીરમાં ભિન્ન 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 તત્વને જોવું. નાના ભાવાન પૃથક વિધાન, અને બાહ્ય જે પણ ભાવ પદાર્થો જે છે ત્યાં પણ કેવી રીતે જોવું? એ બધાને અનેક રૂપે, ભિન્ન 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 રૂપે જોવા. આવી રીતે સર્વેષુ ભૂતેષુ વેત્તિ, યાને સર્વભૂતોમાં ભિન્ન ભિન્ન રૂપે જે એને જાણે છે. આ જુદું, પેલું જુદું, ઘટ જુદો, પુષ્પ જુદું, આ શરીર જુદું, બીજું શરીર જુદું, આ આત્મા જુદો, પેલો જીવ જુદો, આ જીવ જુદો, બધા કેવા છે? જુદા જુદા. તો ભિન્ન ભિન્ન એવી ભેદ બુદ્ધિ જેના કારણે છે એ છે રાજસમ જ્ઞાનમ. તજ જ્ઞાનમ રાજસમ વિદ્ધિ. યાને રજોગુણ અંતઃકરણમાં રજોગુણના પ્રાધાન્યના કારણે ભેદ બુદ્ધિનું
ભાન થાય. ભેદ બુદ્ધિ હંમેશા બને છે. એ ભેદ બુદ્ધિ રૂપ જે ભાન જ્ઞાન જે છે એને ભગવાન કહેશે રાજસિક જ્ઞાન. યાને જે ઉપાધિના સ્તર પરથી હજુ ઉપર ઉઠ્યો નથી, જેની દ્રષ્ટિ ઉપાધિ પર જ છે, દેહાદિ ઉપર જ જેની દ્રષ્ટિ છે. તો દેહ તો ભિન્ન ભિન્ન જણાવવાના છે, તો નાના પૃથક્ત્વેન એ બધા ભિન્ન ભિન્ન છે એવી રીતે ભાન થાય છે. ઉપર ઉઠ્યો દેહાદિથી તો ભાન શેનું થશે? એકત્વનું ભાન થશે, સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવાશે. પરંતુ દેહ બુદ્ધિ જ રાખે તો ભાન શેનું થવાનું? ભેદનું ભાન થવાનું. પ્રજ્ઞા પ્રસાદ માહૃહ્ય, જે જ્ઞાનરૂપી મહેલ ઉપર બેસી ગયો એને નીચેનું બધું કેવું દેખાય? તો કે સમાન દેખાય. જેટલા ઉપર 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 જાઓ એટલું નીચે બધું જે છે એટલા ભેદ જે છે એ ઓગળતા જાય. જેમ ફ્લાઇટમાં તમે જાઓ અને જેમ જેમ ફ્લાઇટ ઉપર જતી જાય એમ શું થાય? ધીમે ધીમે બધા ભેદ ઓગળતા જાય છે. ધીમે ધીમે બધું ઝાંખું 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 દેખાવા લાગે. તો જેટલા ઉપર એટલા નીચે બધું ભેદ જે છે એ સમાપ્ત થતા જાય છે. અબ્દુલ કલામજીએ ક્યાંક લખેલું છે એમની પુસ્તકમાં કે હું પહેલી વખત ફ્લાઇટમાં બેઠો અને પછી નીચે જોતો હતો ને તો મને પહેલો વિચાર એ આવ્યો કે ઉપરથી જોઈએ છીએ તો આ પૃથ્વીમાં તો ક્યાંય ભેદ રેખા તો છે નહીં, ક્યાંય પણ કે આ દેશ આ રાજ્ય કે એવું ક્યાંય દોરેલું નથી. પૃથ્વી તો કેવી છે? એક જ છે કે. તો જેટલા ઉપર જઈએ એમ એમ બધા ભેદ જે છે કેવા થઈ જાય છે? તે ઓગળતા જાય છે. પૃથ્વી પર એવા કોઈ વિભાગ છે નહીં, પૃથ્વી એક છે. તો જેટલા ઉપર ચડીએ ઉપર ઉઠીએ એટલી ભેદ બુદ્ધિ નિવૃત્ત થાય. અને અધ્યાત્મમાં ઉપર ઉઠવું યાને દેહ બુદ્ધિથી ઉપર ઉઠવું, સ્વાર્થથી સંકુચિતતાથી ઉપર ઉઠવું. જેટલા ઉપર ઉઠીએ એટલા ભેદ ઓગળતા જાય અને જેટલા નીચે 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 રહીએ એટલા જ શું બને? તો કે ભેદ રડ રૂપે ભેદનું ભાન થાય છે. કેવલ શરીરોમાં જ નહીં, જીવ કે આત્મામાં જ નહીં, પરંતુ સ્થૂલ પદાર્થો પણ બધા કેવા દેખાય છે? તો કે એ ભિન્ન જ છે એવો નિર્ણય રહેશે. ઉપાદાન કારણથી બધા એક છે એવો વિચાર પણ થતો નથી. તો એવી ભેદ બુદ્ધિ એને ભગવાન રાજસિક જ્ઞાન કહે છે. ત્યાર પછી તામસિક જ્ઞાનને દર્શાવે છે. યત્તુ કૃત્સ્નવદેકસ્મિन् કાર્યે સત્તમહૈતુકम् અતત્વાર્થવદલ્પં ચ તત્તામસમુદાહૃતम् યત્તુ કૃત્સ્નવદેકસ્મિन् કાર્યે સત્તમહૈતુકम् અતત્વાર્થવદલ્પં ચ તત્તામસમુદાહૃતम्. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.